આપણે પદ્મપુરાણના 43મા દિવસની કથાને આગળ વધારીએ. તેમના ઘોડાને લઈ જઈને તે પોતાના નગરમાં પહોંચાડી દીધો. તું સમજી લે કે હું તારી સામે આવેલો કાળ છું, તારો ઘોર શત્રુ છું. બાળક, હવે તું તરત ભાગી જા અને ઘોડાને છોડી દે. પછી જઈને બાળકોની જેમ રમતગમતમાં મન પરોવ. દમનનું હૃદય અતિ વિશાળ હતું. તે પ્રતાપગર્યની આવી વાતો સાંભળીને હસ્યો અને તેમની સેનાને તણખલા જેવી સમજતો રહીને બોલ્યો કે મહારાજ, મેં બળપૂર્વક તમારા ઘોડાને બાંધીને પોતાના નગરમાં પહોંચાડી દીધો છે. હવે જીવતો છું ત્યાં સુધી તેને પાછો આપી શકું તેમ નથી. તમે મહાબળવાન છો, યુદ્ધ કરો. તમે જે કહ્યું છે તે હજી બાળક છે, તેથી જઈને રમતગમતમાં મન પરો. એના માટે એટલું જ કહેવું છે કે હવે તમે યુદ્ધના મેદાન પર જ મારો ખેલ જુઓ. આટલું કહીને સુબાહકુમાર પોતાના ધનુષ્ય પર પ્રત્યંચા ચડાવી અને રાજા પ્રતાપગઢની છાતીને લક્ષ્ય કરીને 100 બાણ છોડ્યા. પરંતુ રાજા પ્રતાપગઢીએ પોતાના હાથની સ્ફૂર્તિ દેખાડીને તે બધા બાણોના ટુકડે ટુકડા કરી નાખ્યા. આવું જોઈને રાજકુમાર દમન ભારે ક્રોધિત થયો અને તે બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો. ત્યાર પછી દમને પોતાના ધનુષ્ય પર 300 બાણોનું સંધાન કર્યું અને તેમને શત્રુ પર છોડ્યા. તેમણે પ્રતાપગઢની છાતી છેદી અને રક્તમાં નાહીને તેઓ એ રીતે નીચે પડી ગયા. જેમ રામચંદ્રજીની ભક્તિથી વિમુખ પુરુષોનું પતન થઈ જાય છે, ત્યાર પછી રાજકુમારે શંખધ્વનિ સાથે ગર્જના કરી. તેનું પરાક્રમ જોઈને પ્રતાપગૃહ ક્રોધથી બળી ગયા અને બોલ્યા કે વીર, હવે તું મારું અદ્ભુત પરાક્રમ જોઈ લે. આમ કહીને તેમણે તરત તીક્ષ્ણ બાણોની ઝડી વરસાવી. તે બાણ ઘોડા અને પેદલ બધા પર પડતા દેખાતા હતા. તે સમયે રાજકુમાર દમને પ્રતાપગૃહની બાણ વર્ષા રોકીને કહ્યું કે આર્ય, જો તમે શૂરવીર છો તો મારું એક જ બાણ સહી લો. હું અભિમાનપૂર્વક પ્રતિજ્ઞા લઈ એક વાત કહું છું એ સાંભળો. વીરવર, જો હું આ બાણ દ્વારા તમને રથમાંથી નીચે ન પાડી દઉં તો જે લોકો યુક્તિવાદમાં કુશળ હોવાના કારણે મતવાલા થઈને વેદોની નિંદા કરે છે, તેમનું તે નરકમાં નાખનારું પાપ મને લાગે. આમ કહીને તેણે તે કાળની જેમ ભયંકર અગ્નિ જ્વાળાઓથી વ્યાપ્ત અને અત્યંત તીક્ષ્ણ બાણ ભાથામાંથી કાઢીને પોતાના ધનુષ પર ચડાવ્યું. તે કાલાગ્નિ જેવું દેદીપ્યમાન થઈ રહ્યું હતું. રાજકુમારે પોતાના શત્રુના હૃદયને નિશાન બનાવ્યું અને બાણ છોડી દીધું. તે તરત ભારે વેગપૂર્વક શત્રુ તરફ જવા લાગ્યું. પ્રતાપગૃહે જ્યારે જોયું કે શત્રુનું બાણ મને પાડવા માટે આવી રહ્યું છે, તો તેમણે તેને કાપી નાખવા માટે કેટલાય તીક્ષ્ણ બાણ પોતાના ધનુષ પર ચઢાવ્યા. પરંતુ રાજકુમારનું બાણ પ્રતાપગૃહના બધા બાણોને વચ્ચેથી કાપીને તેમના ધૈર્યયુક્ત હૃદય સુધી પહોંચી જ ગયું. હૃદય પર ઘા કરીને તે તેની અંદર ઘૂસી ગયું. રાજા પ્રતાપગૃહની તે વીરના ઘાથી જમીન પર પડી ગયા. તેમને મૂર્છિત, ચેતનાહીન અને રથની બેઠક પરથી પૃથ્વી પડેલા જોઈને સારથીએ ઉઠાવીને રથ પર બેસાડ્યા અને યુદ્ધભૂમિથી બહાર લઈ ગયો. તે સમયે રાજાની સેનામાં હાહાકાર મચી ગયો. સમસ્ત યોદ્ધા ભાગીને ત્યાં પહોંચ્યા જ્યાં કરોડો વીરોથી ઘેરાયેલા શત્રુઘ્નજી હતા. પ્રતાપગૃહને પરાસ્ત કરીને રાજકુમાર દમને વિજય મેળવ્યો અને હવે તે શત્રુઘ્નની પ્રતીક્ષા કરવા લાગ્યો. અહીં શત્રુઘ્નને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ ક્રોધિત થઈને દાંતોથી દાંત પીસતા વારંવાર સૈનિકોને પૂછવા લાગ્યા, મારો ઘોડ કોણ લઈ ગયું છે? કોણે શૂર શિરોમણી રાજા પ્રતાપગૃહને પરાસ્ત કર્યા છે? ત્યારે સેવકોએ કહ્યું કે રાજા સુબાહુના પુત્ર દમને પ્રતાપગૃહને પરાજિત કર્યા છે અને તે જે યજ્ઞનો ઘોડો લઈ ગયા છે. આ સાંભળીને શત્રુઘ્ન બહુ જ વેગપૂર્વક યુદ્ધભૂમિમાં આવ્યો. ત્યાં તેમણે જોયું કેટલાય હાથીઓના ગંડસ્થાન વિદર્ણ થઈ ગયા છે. ઘોડા પોતાના સવારો સાથે ઘાયલ થઈને મરેલા પડ્યા છે. આ બધું જોઈને શત્રુઘ્નના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા. તેમણે પોતાના યોદ્ધાઓને કહ્યું કે અહીં મારી સેનામાં સંપૂર્ણ અસ્ત્રશસ્ત્રનું જ્ઞાન ધરાવનાર કોણ એવો વીર છે જે રાજકુમાર દમનને પરાસ્ત કરી શકે? શત્રુઘ્નનું આ વચન સાંભળીને શત્રુવીરોને નાશ કરનારા પુષ્કળના હૃદયમાં દમનને જીતવાનો ઉત્સાહ થયો અને તેમણે આ પ્રમાણે કહ્યું કે સ્વામીન, ક્યાં નાનકડો રાજકુમાર દમન અને ક્યાં તમારું અસીમ બળ? મહામતે, હું હમણાં જઈ રહ્યો છું. તમારા પ્રતાપથી દમનને પરાસ્ત કરીશ. યુદ્ધ માટે મારા જેવા સેવક તત્પર હોય ત્યારે ઘોડો કોણ લઈ જશે? શ્રી રઘુનાથજીનો પ્રતાપ જ બધું કાર્ય કરશે. સ્વામીન, મારી પ્રતિજ્ઞા સાંભળો, એનાથી તમને પ્રસન્નતા થશે. જો હું દમનને પરાસ્ત ન કરતો શ્રી રામચંદ્રજીના ચરણારવિંદના રસાસ્વાદથી વિલગ રહેનાર પુરુષને જે પાપ લાગે છે તે મને પણ લાગે. જો હું દમન પર વિજય ન પ્રાપ્ત કરું તો જે પુત્ર માતાના ચરણોથી પૃથક બીજું કોઈ તીર્થ માનીને તેની સાથે વિરોધ કરે છે તેને લાગનારું પાપ મને લાગે. પુષ્કળની આ પ્રતિજ્ઞા સાંભળીને શત્રુઘ્નજીના મનમાં બહુ પ્રસન્નતા થઈ અને તેમણે યુદ્ધ માટે જવાની આજ્ઞા આપી દીધી. આજ્ઞા લઈને પુષ્કળ બહુ મોટી સેના સાથે તે સ્થાન પર ગયા જ્યાં વીરવંશમાં ઉત્પન્ન રાજકુમાર દમન ઊભો હતો. યુદ્ધક્ષેત્રમાં પુષ્કળને આવેલો જાણીને વીરોના અગ્રણી દમન પણ પોતાની સેના સાથે આગળ વધ્યું. બંને એકબીજાની સામે આવ્યા. પોતપોતાના રથ પર બેઠેલા બંને વીર બહુ શોભી રહ્યા હતા. તે સમયે પુષ્કળે મહાબલી રાજકુમારને કહ્યું કે દમન, તમને ખ્યાલ હોવો જોઈએ કે હું તમારી સાથે યુદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરીને આવ્યો છું. મારું નામ પુષ્કળ છે. હું ભરતજીનો પુત્ર છું. તમને મારા શસ્ત્રોથી પરાજિત કરીશ. મહામતે, તમે પણ બધી રીતે તૈયાર થઈ જાઓ. પુષ્કળની ઉપરયુક્ત વાત સાંભળીને તેણે હસતા હસતા ઉત્તર આપ્યો, ભરતનંદન, મને રાજા સુબાહુનો પુત્ર સમજો. મારું નામ દમન છે. પિતા પ્રત્યે ભક્તિ રાખવાના કારણે મારા બધા પાપ દૂર થઈ ગયા છે. મહારાજ શત્રુઘ્નનો ઘોડો લઈ જનાર હું જ છું. વિજય તો દેવોને આધીન છે. દેવ
જેને આપશે તેને પોતાની કૃપાથી અલંકૃત કરશે, તેને જ વિજય પ્રાપ્ત થશે, પરંતુ તમે યુદ્ધમાં ઊભા રહીને મારું પરાક્રમ જુઓ. આમ કહીને દમણે ધનુષ ચડાવ્યું અને તેને કાન સુધી ખેંચીને શત્રુઓના પ્રાણ લેનારા તીક્ષ્ણ બાણો છોડવા માંડ્યા. તે બાણોથી આકાશમંડળ ઢંકાઈ ગયું અને છાયાથી સૂર્યદેવના કિરણોનો પ્રકાશ પણ રોકાઈ ગયો. રાજકુમારના છોડેલા બાણોથી પ્રહારથી અનેક યોદ્ધાઓ રથ, હાથી અને ઘોડા જમીન પર આળોટતા દેખાવા લાગ્યા. ક્ષત્રવીરાના નાશ કરનાર પુષ્કલે તેનું આ પરાક્રમ જોયું તથા આચમન કરીને એક બાણ હાથમાં લીધું અને તેને અગ્નિદેવના મંત્રથી વિધિપૂર્વક અભિમંત્રિત કરીને પોતાના ધનુષ્ય પર મૂક્યું. ત્યાર પછી સારી રીતે ધનુષને ખેંચીને તેણે શત્રુઓ પર છોડી દીધું. ધનુષ્યથી છૂટતા જ તે બાણથી યુદ્ધના મેદાનમાં ભયંકર અગ્નિ પ્રગટ થયો. તે પોતાની જ્વાળાઓથી આકાશને જાણે સ્પર્શ કરતો હોય તેમ પ્રલયાગ્નિની જેમ પ્રજ્વલિત થઈ ઉઠ્યો. પછી તો દમનનું સૈન્ય બળવા લાગ્યું. તેની ઉપર ત્રાસ છવાઈ ગયો અને તે અગ્નિની જ્વાળાઓથી પીડિત થઈને ભાગી ગયું. રાજકુમાર દમનના છોડેલા બધા બાણ અગ્નિની જ્વાળાઓમાં બળીને નષ્ટ થઈ ગયા. પોતાની સેનાને બળતી જોઈને દમન ક્રોધિત થઈ ગયો. તે બધી પ્રકારના અસ્ત્ર શસ્ત્રોનો જ્ઞાતા હતો, તેથી તેણે તે અગ્નિ બુઝાવવા માટે વસ્ત્ર વારાણું હાથમાં લીધું અને શત્રુ પર છોડી દીધું. તેના છોડેલા વરુણાસ્ત્રે રથ અને ઘોડા વગેરેથી ભરેલી પુષ્કળની સેનાને જળમગ્ન કરી દીધી. શત્રુ સેનાના રથ અને હાથી પાણીમાં ડૂબતા દેખાવા લાગ્યા તથા પોતાના પક્ષના યોદ્ધાઓને શાંતિ મળી. પુષ્કલે જોયું કે મારી સેના પાણીથી પીડિત થઈ ધ્રુજતી, ક્ષુબ્ધ થતી, નષ્ટ થઈ રહી છે તથા આગ્નેયાસ્ત્ર શત્રુના વરુણાસ્ત્રથી શાંત થઈ ગયું છે. ત્યારે અત્યંત ક્રોધથી તેની આંખો લાલ થઈ ગઈ અને તેણે વાયવાસ્ત્રથી અભિમંત્રિત કરીને એક બહુ પ્રભાવશાળી બાણ પોતાના ધનુષ પર મૂક્યું. ત્યાર પછી વાયવાસ્ત્રની પ્રેરણાથી બહુ જોરથી હવા શરૂ થઈ અને તેણે પોતાના વેગથી ત્યાં ઘેરાયેલા મેઘોને વિખેરી નાખ્યા. રાજકુમાર દમને પોતાની સેનાને વાયુ દ્વારા પરાજિત થતી જોઈને પોતાના ધનુષ પર પર્વતાસ્ત્રનું સંધાન કર્યું. પછી તો શત્રુ યોદ્ધાઓના મસ્તક પર પર્વતોની વર્ષા થવા લાગી. તે પર્વતોએ વાયુની ગતિને રોકી દીધી. હવે ક્યાંય જઈ શકતી ન હતી. આ જોઈને પુષ્કલે પોતાના ધનુષ પર વજ્રાસ્ત્રનો પ્રયોગ કર્યો. ત્યારે વજ્રના આઘાતથી તે બધા પર્વતના તલતલ જેવડા ટુકડા થઈ ગયા. સાથે જ તે વજ્ર ઉચ્ચ સ્વરથી ગર્જના કરતું રહીને રાજકુમાર દમનની છાતી પર વેગથી પડ્યું. છાતી વિંધાઈ જવાથી રાજકુમારને ભારે આઘાત લાગ્યો. તેનાથી તે બળવાન વીરને ભારે વ્યથા થઈ. તેનું હૃદય વ્યાકુળ થઈ ગયું અને તે મૂર્છિત થઈ ગયો. દમનનો સારથી યુદ્ધનીતિમાં નિપુણ હતો. તે રાજકુમારને મૂર્છિત જોઈને તેણે રણભૂમિથી એક કોસ દૂર લઈ ગયો. પછી તે તો સૌના સૈનિકો અદ્રશ્ય થઈ ગયા અને તેમણે રાજધાનીમાં જઈને તેમણે રાજકુમારના મૂર્છિત થયાના સમાચાર આપ્યા. પુષ્કળ ધર્મના જ્ઞાતા તેમણે યુદ્ધભૂમિમાં આ રીતે વિજય પ્રાપ્ત કરીને રઘુનાથજીના વચનોનું સ્મરણ કરતા રહીને પછી કોઈના ઉપર પ્રહાર ન કર્યો. ત્યાર પછી દુંદુભી વાગી ઉઠી. જોર જોરથી જય જયકાર થવા લાગ્યો. બધી બાજુથી સાધુવાદના મનોહર વચન સંભળાવા લાગ્યા. પુષ્કલને વિજયી જોઈને શત્રુઘ્ન બહુ પ્રસન્ન થયા. તેમણે સુમતિ વગેરે મંત્રીઓ સહિત તેમની ખૂબ પ્રશંસા કરી. ત્યાર પછી આવે છે રાજા સુબાહુના ભાઈ અને પુત્રો સહિત યુદ્ધમાં આવવું તથા સેનાનો કોચ વ્યૂહ નિર્માણ. શેષજી કહે છે કે હે મુનિ, ત્યાં રાજા સુબાહુએ જ્યારે જોયું કે મારા સૈનિકો રક્તથી લથબથ થઈને આવી રહ્યા છે ત્યારે તેમને સાંત્વના આપીને તેમણે પોતાના પુત્રના કાર્ય વિશે પૂછ્યું. રાજાનો પ્રશ્ન સાંભળીને તેમના સેવકોએ, જેઓ લોહીથી લથબથ થઈ ગયા હતા, તેમણે રક્તથી ભીંજાયેલા વસ્ત્ર ધારણ કરી રાખ્યા હતા. આ પ્રમાણે ઉત્તર આપ્યો. રાજન, તમારા પુત્ર સુવર્ણના પત્ર વગેરે ચિહ્નોથી અલંકૃત યજ્ઞ સંબંધી અશ્વને જ્યારે આવતો જોયો તો વીરતાના ગર્વથી શત્રુઘ્નને તણખલા સમાન ગણીને તેમની કોઈ પણ પરવા ન કરીને ઘોડાને પકડાવી લીધો. એટલામાં ઘોડાની પાછળ ચાલનારો રક્ષક થોડી સેના ત્યાં આવી પહોંચી. તેની સાથે રાજકુમારનું ભારે યુદ્ધ થયું, જે રૂવાટા ઊભા કરી દેનારું હતું. તમારા પુત્ર દમન પોતાના બાણોથી તે અશ્વ રક્ષકને મૂર્છિત કરીને જેવા સ્થિર થયા ત્યાં તો શત્રુઘ્ન પણ પોતાની સેના સાથે આવી ગયા. ત્યાર પછી બંને પક્ષોમાં બહુ ભારે યુદ્ધ થયું. તેમાં બધી પ્રકારના અસ્ત્રશસ્ત્રોનો પ્રયોગ થવા લાગ્યો. તે યુદ્ધમાં તમારા મહાબલી પુત્રે અનેકવાર વિજય મેળવ્યો, પરંતુ શત્રુઘ્નના ભત્રીજાએ વજ્રાસ્ત્ર છોડીને તમારા વીર પુત્રને મૂર્છિત કરી દીધું છે. સેવકોની આ વાત સાંભળીને રાજા સુબાહુ રાજધાનીથી નીકળીને તે સ્થાન પર ગયા જ્યાં તેમના પુત્રને પીડા પહોંચનાર શત્રુઘ્ન ઉપસ્થિત હતા. રાજા સુબાહુને સોનાથી મઢેલ રથ પર સવાર થઈને નગરમાંથી નીકળતા જોઈને સમસ્ત શત્રુઓ પર પ્રહાર કરનારી શત્રુઘ્નની સેના યુદ્ધને માટે તૈયાર થઈ ગઈ. રાજા સુબાહુના ભાઈ નામ સુમનકેતુ, તેઓ ગદાયુદ્ધમાં પ્રવીણ હતા. તેઓ પણ પોતાના રથ પર બેસીને યુદ્ધ માટે આવ્યા. રાજાનો પુત્ર ચિત્રાંગ બધી પ્રકારની યુદ્ધ કળામાં નિપુણ હતો. તે પણ રથારૂઢ થઈને તરત જ શત્રુઘ્નની સેના પર ચઢી આવ્યો. તેના નાના ભાઈનું નામ વિચિત્ર હતું. તે વિચિત્ર પ્રકારથી યુદ્ધ કરવામાં કુશળ હતો. પોતાના ભાઈનું દુઃખ સાંભળીને તેના મનમાં ભારે વ્યથા થઈ રહી હતી. તેથી તે પણ સોનાના રથ પર બેસીને યુદ્ધ માટે આવ્યો. આમના સિવાય બીજા પણ અનેક ધર્મવીર જે બધા પ્રકારના અસ્ત્રશસ્ત્રોના જ્ઞાતા હતા, તે બધા રાજાની આજ્ઞાથી વીરોથી ભરપૂર સંગ્રામમાં ભૂમિમાં ગયા. જ્યાં રાજા સુબાહુએ બહુ ક્રોધિત થઈને યુદ્ધક્ષેત્રમાં પદાર્પણ કર્યું. ત્યાં પોતાના પુત્રને બાણોથી પીડિત અને મૂર્છિત જોયો.
પોતાના પ્રિય પુત્ર દમનને રથની બેઠકમાં મૂર્છિત અવસ્થામાં પડેલો જોઈને રાજાને બહુ દુઃખ થયું અને તેઓ કોમળ પાંદડાઓથી તેના ઉપર હવા નાખવા લાગ્યા. તેના કુમારના શરીર પર જળ છાંટ્યું અને પોતાના કોમળ હાથથી તેને સ્પર્શ કર્યો. તેથી મહાન અસ્ત્ર વહેતા વીરવર દમનને ધીરે ધીરે ચેતના આવી. હોશમાં આવતા જ દમન ઊભો થઈ ગયો અને બોલ્યો કે મારું ધનુષ ક્યાં છે અને પુષ્કળ અહીંથી ક્યાં ચાલ્યો ગયો? મારી સાથે લડીને મારા બાણોના આઘાતથી વ્યથિત થઈને તે યુદ્ધ છોડીને ક્યાં ભાગી ગયો? પુત્રના આવા વચન સાંભળી રાજા સુબાહુ બહુ પ્રસન્ન થયા અને તેને છાતીએ લગાવી લીધો. પિતાને જોઈને દમને લજ્જાથી માથું નીચું કરી દીધું. તેનું પૂરું શરીર અસ્ત્રોના પ્રહારોથી ઘાયલ થઈ રહ્યું હતું, છતાં તેણે બહુ જ ભક્તિ સાથે પિતાના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા. પુત્રને ફરી રથમાં બેસાડી યુદ્ધકર્મમાં કુશળ રાજા સુબાહુએ સેનાપતિને કહ્યું કે આ યુદ્ધમાં તમે તમારી સેનાને કોચ વ્યૂહમાં ઊભી કરો. તે વ્યૂહને જીતવો શત્રુઓને માટે અત્યંત મુશ્કેલ છે. તેનો આશ્રય લઈને હું રાજા શત્રુઘ્નની સેના પર વિજય પ્રાપ્ત કરીશ. મહારાજ સુબાહુની વાત સાંભળીને સેનાપતિએ પોતાના સૈનિકોનો કોચ નામક સુંદર વ્યૂહ બનાવ્યો. તેના મુખના સ્થાન પર સુકેતુ અને કંઠના સ્થાન પર ચિત્રાંગ ઊભા રહ્યા. પાંખોના સ્થાન પર બંને કુમાર દમન અને વિચિત્ર હતા. સ્વયં રાજા સુબાહુ વ્યૂહના પુચ્છભાગમાં સ્થિત હતા. મધ્ય ભાગમાં તેની વિશાળ સેના હતી, જે રથ, હાથી, ઘોડા અને પેદલ આ ચારે અંગોથી શોભી રહી હતી. આ પ્રમાણે વિચિત્ર ક્રોચ વ્યૂહની રચના કરીને સેનાપતિ રાજાને નિવેદન કર્યું કે મહારાજ, વ્યૂહ સંપન્ન થઈ ગયો. ત્યારબાદ આવે છે કે રાજા સુબાહુની પ્રશંસા તથા લક્ષ્મીનિધિ અને સુકેતુનું દ્વંદ્વ યુદ્ધ. શેષજી કહે છે કે મુનિવર, રાજા સુબાહુની સેનાનો આકાર બહુ ભયંકર દેખાતો હતો. તે મેઘોની ઘટા જેવી લાગતી હતી. તેને જોઈને શત્રુઘ્ને પોતાના મંત્રી સુમતિને ગંભીર વાણીમાં કહ્યું કે મંત્રીવર, મારો ઘોડો કોના નગરમાં જઈ પહોંચ્યો છે? આ સેના તો સમુદ્રની લહેરો જેવી દેખાય છે. સુમતિએ કહ્યું કે રાજન, અહીં પાસે ચક્રાંકા નામવાળી સુંદર નગરી છે. તેની અંદર એવા લોકો રહે છે જે ભગવાન વિષ્ણુની ભક્તિથી પાપરહિત થઈ ગયા છે. આ ધર્મજ્ઞોમાં શ્રેષ્ઠ રાજા સુબાહુ તે જ નગરીના સ્વામી છે. અત્યારે તેઓ પોતાના પુત્ર પૌત્રો સાથે તમારી સામે ઉભેલા છે. આ નરેશ સદા પોતાની સ્ત્રી પ્રત્યે અનુરાગ રાખે છે. પરાઈ સ્ત્રીઓ પર કદી દ્રષ્ટિ નાખતા નથી. તેમના કાનોમાં સદા ભગવાન વિષ્ણુની જ કથા ગુંજે છે. અન્ય વિષયોનું પ્રતિપાદન કરનારી કથા વાર્તા તેઓ કદી સાંભળતા નથી. પ્રજાની આવકના 6ઠ્ઠા ભાગથી વધારે ધન તેઓ ગ્રહણ કરતા નથી. આ ધર્માત્મા છે અને વિષ્ણુ બુદ્ધિથી ભક્તિપૂર્વક બ્રાહ્મણોની પૂજા કરે છે. સદા ભગવાનની સેવામાં વ્યસ્ત રહે છે અને ભગવાન વિષ્ણુના ચરણાવિંદુનું મકરંદનું પાન કરવા માટે ભ્રમરની જેમ લોલુપ રહે છે. પરધર્મથી વિમુખ થઈને સદા સ્વધર્મનું સેવન કરે છે. વીરોમાં ક્યાંય પણ તેમના બળની સમાનતા નથી. અત્યારે પોતાના પુત્રને યુદ્ધમાં મેદાનમાં પડી ગયાનું સાંભળીને ક્રોચ અને શોકથી વ્યાકુળ થઈને યુદ્ધ માટે ઉપસ્થિત થયા છે. મંત્રીની વાત સાંભળીને શત્રુઘ્ને પોતાના શ્રેષ્ઠ યોદ્ધાને કહ્યું કે વીરો, રાજા સુબાહુના સૈનિકોના આજે કોચ વ્યૂહનું નિર્માણ કર્યું છે. તેના મુખ અને પાંખના ભાગમાં મુખ્ય યોદ્ધા ઊભા રહ્યા છે. તમારા લોકોમાં એવો કયો શસ્ત્રવેતા છે જે તે વીરોનું ભેદન કરશે? જેનામાં વ્યૂહ ભેદન કરવાની શક્તિ હોય, જે શત્રુ વીરો પર વિજય મેળવવા માટે તત્પર હોય, તે મારા હાથમાંથી પાનનું બીડું ઉઠાવી લે. તે સમયે વીર લક્ષ્મીનિધિએ ક્રોચ વ્યૂહ તોડવાની પ્રતિજ્ઞા કરીને બીડું ઉઠાવી લીધું. પુષ્કલે તેમની પાછળ સહાયતા માટે જવાનો વિચાર કર્યો. ત્યાર પછી શત્રુઘ્નની આજ્ઞાથી રીપતાપ, નીલરત્ન, ઉગ્રાસ્ય અને વીરમર્દન આ બધા લોકો કોચ વ્યૂહનું ભેદન કરવા માટે લક્ષ્મીનિધિની સાથે ગયા. વ્યૂહના મુખ્ય ભાગમાં સુકેતુ ઊભા હતા. તેમણે લક્ષ્મીનિધિએ કહ્યું કે હું રાજા જનકનો પુત્ર છું. મારું નામ લક્ષ્મીનિધિ છે. હું કહું છું, સમસ્ત ધનકુળનો વિનાશ કરનારા ભગવાન શ્રી રામચંદ્રજીના પાશ યજ્ઞ સંબંધી અશ્વને છોડી દો, અન્યથા મારા બાણોથી ઘાયલ થઈને તમારા યમરાજના લોકમાં જવું પડશે. વીરોમાં અગ્રણી લક્ષ્મીનિધિના આ પ્રમાણે કહેવાથી મહાબલી સુકેતુએ ખૂબ ત્વરાથી પોતાનું ધનુષ ચોડાવ્યું અને તરત રણક્ષેત્રમાં બાળોની ઝડી વરસાવી દીધી. આ જોઈને લક્ષ્મણનિધિ પણ પોતાના ધનુષ્યની પ્રત્યંચા ચડાવી અને સુકેતુના બાણોને ઝડપથી નષ્ટ કરી તેમની છાતીમાં 6 તીક્ષ્ણ બાણો માર્યા. બાણોના પ્રહારથી સુકેતુની છાતી છેદાઈ ગઈ. તેથી ક્રોધિત થઈને તેમણે 20 તીક્ષ્ણ બાણો લક્ષ્મીનિધિને માર્યા. ત્યારે લક્ષ્મીનિધિએ પોતાના ધનુષ પર અનેક સુદૃઢ અને તીક્ષ્ણ ધારવાળા બાણ ચડાવ્યા. તેમાંથી 4 સહાયકો દ્વારા તેમણે સુકેતુના ઘોડાને મારી નાખ્યા. એકથી તેમની ધજાને હસતા હસતા કાપી નાખી. એક બાણથી સારથીનું મસ્તક ધડથી અલગ કરી દીધું. એક બાણ દ્વારા તેમણે રોષે ભરાઈને પ્રત્યંચા સહી સુકેતુના ધનુષને કાપી નાખ્યું તથા તેણે એક બાણથી તેમની છાતીમાં બહુ વેગથી પ્રહાર કર્યો. લક્ષ્મીનિધિના અદ્ભુત કર્મને જોઈને સમસ્ત વીરોને બહુ આશ્ચર્ય થયું. ધનુષ્ય, રથ, ઘોડા અને સારથી નષ્ટ થઈ જવાથી સુકેતુ બહુ મોટી ગદા હાથમાં લઈને યુદ્ધ માટે આગળ વધ્યા. ગદાયુદ્ધમાં કુશળ શત્રુને હાથમાં વિશાળ ગદા લઈને આવતો જોઈને લક્ષ્મીનિધિ પણ એક ભારે લોઢાની ગદા લઈને રથમાંથી ઉતરી પડ્યા અને ગદાયુદ્ધમાં પ્રવીણ તે વીર
એકબીજાને જીતવા માટે અત્યંત ક્રોધપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે લક્ષ્મીનિધિએ ક્રોધ કરીને ગદા ઉપર ઉઠાવી અને સુકેતુની છાતીમાં ભારે પ્રહાર કરવા માટે તેઓ વેગપૂર્વક તેમની સામે ઝાપટ્યા, પરંતુ મહાબલી સુકેતુએ તેની ગદાને પોતાના હાથમાં પકડી લીધી અને પછી એ જ ગદા તેમની છાતીમાં મારી. પોતાની ગદાને શત્રુના હાથમાં ગયેલી જોઈને રાજા લક્ષ્મીનિધિ બાહુયુદ્ધ દ્વારા લડવાનો વિચાર કર્યો. પછી તે બંને એકબીજા સાથે ગૂંથાઈ ગયા. પગમાં પગ, હાથમાં હાથ અને છાતીમાં છાતી પરોવી બહુ વેગથી યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે એકબીજાનો વધ કરવાની ઈચ્છાથી પરસ્પર ભીડાયેલા તે બંને વીર આપસમાં બળને વશીભૂત થઈને મૂર્છિત થઈ ગયા. આ જોઈને હજારો યોદ્ધા વિસ્મય વિમુગ્ધ થઈને તે બંનેની પ્રશંસા કરીને કહેવા લાગ્યા, રાજા લક્ષ્મીનિધિ ધન્ય છે તથા મહારાજ સુબાહુના બળવાન ભાઈ સુકેતુ પણ ધન્ય છે. ત્યાર પછી આવે છે પુષ્કલ દ્વારા ચિત્રાંગનો વધ. હનુમાનજીના ચરણ પ્રહારથી સુબાહુનો સાપો દ્વારા તેમનું આત્મસમર્પણ. અને શેષજી કહે છે કે હે મુનિ, રાજકુમાર ચિત્રાંગ રોચ વ્યૂહના કંઠભાગમાં રથ પર બિરાજમાન અનેક વીરોથી ઘેરાયેલો હોવાના કારણે તે બહુ શોભાયમાન થઈ રહ્યા હતા. વરાહ અવતાર ધારી ભગવાન વિષ્ણુએ જે પ્રમાણે સમુદ્રમાં પ્રવેશ કર્યો તે પ્રમાણે તેણે પણ શત્રુની સેનામાં પ્રવેશ કર્યો. તેનું ધનુષ્ય અત્યંત સુદૃઢ અને મેઘગર્જનાની જેમ ટંકાર કરનારું હતું. ચિત્રાંગે તેની પ્રત્યંચા ચડાવી અને કરોડો શત્રુઓને ભસ્મ કરનાર તીક્ષ્ણ બાણોનો પ્રહાર આરંભ કર્યો. તે બાણોથી સમસ્ત શરીર છિન્ન ભિન્ન થઈ જવાથી અનેક યોદ્ધાઓ ધરાશયી થઈ ગયા. આ પ્રમાણે ઘોર સંગ્રામ શરૂ થઈ જવાથી પુષ્કલ પણ યુદ્ધ માટે ગયો. ચિત્રાંગ અને પુષ્કલ બંને એકબીજા સામે લડવા લાગ્યા. તે સમયે તે બંનેનું સ્વરૂપ બહુ જ મનોહર દેખાતું હતું. પુષ્કલે સુંદર ભ્રામકાસ્ત્રનો પ્રયોગ કરીને ચિત્રાંગના દિવ્ય અને આકાશમાં ઘુમાવવા માંડ્યો. આ એક અદ્ભુત દ્રશ્ય હતું. એક મુહૂર્ત સુધી આકાશમાં ચક્કર લગાવ્યા પછી ઘોડાઓ સહિત તે રથ ભારે કષ્ટ સાથે સ્થિર થયો અને યુદ્ધભૂમિમાં આવીને ઊભો રહ્યો. તે સમયે ચિત્રાંગે કહ્યું કે પુષ્કલ, તમે બહુ ઉત્તમ પરાક્રમ દેખાડ્યું. શ્રેષ્ઠ યોદ્ધાઓ સંગ્રામમાં આવા કર્મોની બહુ પ્રશંસા કરે છે. તમે ઘોડાઓ સહિત મારા રથને આકાશમાં ઘુમાવતા રહી ગયા, પરંતુ હવે મારું પણ પરાક્રમ જુઓ, જેની શૂરવીરો પ્રશંસા કરે છે. આમ કહીને ચિત્રાંગે એક ભયંકર અસ્ત્રનો પ્રયોગ કર્યો. તે બાણથી બંધાઈને પુષ્કલનો રથ પણ આકાશમાં પક્ષીની જેમ સારથી અને ઘોડાઓ સહિત ચક્કર લગાવવા લાગ્યો. પુત્રના આ પરાક્રમને જોઈને રાજા સુબાહુ બહુ આશ્ચર્ય થયું. શત્રુવીરોનું દમન કરનાર પુષ્કલ જ્યારે કોઈ રીતે ધરતી પર આવ્યા ત્યારે તેમણે ઘોડા અને સારથી સહિત ચિત્રાંગના રથને પોતાના બાણોથી નષ્ટ કરી નાખ્યા. જ્યારે તે રથ તૂટી ગયો ત્યારે વીર ચિત્રાંગ ફરી બીજા રથ પર બેઠો, પરંતુ પુષ્કલે તરત જ તેને પણ પોતાના બાણોથી નષ્ટ કરી નાખ્યો. આ પ્રમાણે તે યુદ્ધના મેદાનમાં વીર પુષ્કલે રાજકુમારના ચિત્રાંગના 10 રથ નષ્ટ કરી નાખ્યા. ત્યારે ચિત્રાંગ એક વિચિત્ર રથ પર બેસીને પુષ્કલ સાથે યુદ્ધ કરવા માટે બહુ વેગપૂર્વક આવ્યો. તેણે ક્રોધ કરીને 5 ભલ્લ હાથમાં લીધા અને મહાતેજસ્વી ભરતકુમારના મસ્તકને તેમનું નિશાન બનાવ્યું. તે ભલ્લોના વાગવાથી પુષ્કલ ક્રોધથી બળી ઉઠ્યા અને ધનુષ પર બાણનું સંધાન કરીને ચિત્રાંગને મારી નાખવાની પ્રતિજ્ઞા કરી. ચિત્રાંગ કહ્યું કે જો હું આ બાણથી તમારા પ્રાણ ન લઈ લઉં તો શીલ અને સદાચારથી શોભનાર સતી નારીને કલંકિત કરવાથી યમરાજના વશમાં પડેલા પાપી મનુષ્યને જે લોકની પ્રાપ્તિ થાય છે તે મને પણ મળે. મારી આ પ્રતિજ્ઞા સત્ય થાય. પુષ્કલનું આ ઉત્તમ વચન સાંભળીને શત્રુપક્ષના વીરોનો નાશ કરનાર બુદ્ધિમાન વીર ચિત્રાંગ હસીને બોલ્યા, શૂર શિરોમણી પ્રાણીઓનું મૃત્યુ તથા સદા અને સર્વત્ર થઈ શકે છે, તેથી મને પોતાના મૃત્યુનું દુઃખ નથી, પરંતુ તમે મારા વધને માટે જે બાણ છોડશો તેને હું કાપી નહીં નાખું. તો તેવી અવસ્થામાં મારી પ્રતિજ્ઞા સાંભળો. જે મનુષ્ય તીર્થયાત્રાની ઈચ્છા રાખનાર પુરુષોનો માનસિક ઉત્સાહ નષ્ટ કરે છે તેને લાગનારું પાપ મને પણ લાગે, કેમ કે તે દશામાં હું પ્રતિજ્ઞા ભંગનો અપરાધથી ગણાઈશ. આટલું બોલીને ચિત્રાંગ ચૂપ થઈ ગયો. તેણે પોતાના ધનુષ્યને સંભાળ્યું. પુષ્કલ બોલ્યા, જો મેં નિષ્કપટ ભાવે શ્રી રામચંદ્રજીના ચરણોની ઉપાસના કરી હોય તો મારી સાથે વાત સાચી થાય. જો હું મારી પત્ની સિવાય મનમાં પણ બીજી સ્ત્રીનો વિચાર ન કરતો હોઉં તો એ સત્યના પ્રભાવથી મુદ્રમાં મારું વચન સત્ય થાય. આમ કહીને પુષ્કલે તરત પોતાના ધનુષ પર એક બાણ ચડાવ્યું, જે કાલાગ્નિ જેવું તેજસ્વી તથા વીરોના મસ્તકને છેદનાર હતું. તે બાણ તેમના ચિત્રાંગ પર છોડી દીધું. તે બાણને આવતું જોઈને બળવાન રાજકુમારે પણ ધનુષ પર કાલાગ્નિ જેવું એક તીક્ષ્ણ બાણ મૂક્યું અને તેનાથી પોતાના વધ માટે આવતા પુષ્કલના બાણને કાપી નાખ્યું. બાણ નિષ્ફળ જવાથી પુષ્કલની સેનામાં હાહાકાર મચી ગયો, પરંતુ કપાયેલા બાણનો પાછળનો અડધો ભાગ જમીન પર પડી ગયો, પરંતુ પૂર્વાર્ધ ભાગ જેમાં બાણની આણી હતી તે આગળ વધ્યું. તેણે એક જ ક્ષણમાં કમળની દાંડીની જેમ ચિત્રાંગનું ગળું કાપી નાખ્યું. રાજકુમારનું સુંદર મસ્તક મુગટ અને કુંડળો સહિત પૃથ્વી પર પડી ગયું અને આકાશમાંથી તૂટી પડેલા ચંદ્રમા જેવું શોભવા લાગ્યું. ભરતકુમાર વીરવર પુષ્કલે રાજકુમાર ચિત્રાંગને ભૂમિ પર પડેલો જોયો. પછી તે ક્રોધ વ્યૂહની અંદર પ્રવેશ કર્યો, જે સમસ્ત વીરોથી સુશોભિત થઈ રહ્યો હતો. ત્યાર પછી પોતાના પુત્ર ચિત્રાંગને પ્રાણહીન થઈને ધરતી પર પડેલો જોઈને રાજા સુબાહુ પુત્ર શોકથી અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યા. તે સમયે રાજકુમાર વિચિત્ર અને દમન પોતપોતાના રથ પર બેસીને આવ્યા અને પોતાના
ચરણોમાં પ્રણામ કરીને સમયોચિત વચન બોલ્યા, રાજન, અમે જીવતા છીએ ત્યાં સુધી તમારા હૃદયમાં દુઃખ કેમ થઈ રહ્યું છે? વીર પુરુષોને તો યુદ્ધમાં મૃત્યુ અત્યંત અભિષ્ટ હોય છે. આ ચિત્રાંગ ધન્ય છે જે વીરભૂમિમાં શોભી રહ્યો છે. મહામતે, તમે શોક ન કરો. દુઃખથી આટલા વ્યથિત કેમ થઈ રહ્યા છો? માન્યવરો, અમને બંનેને યુદ્ધ માટે આજ્ઞા આપો અને અમે સ્વયં પણ યુદ્ધમાં મન લગાવીએ. પોતાની વીરતા પર ગર્વ કરનારા બંને પુત્રોનું આ વચન સાંભળી રાજા સુબાહુએ શોકનો ત્યાગ કરી દીધો અને યુદ્ધ માટે નિશ્ચય કર્યો કે સાથે યુદ્ધમાં ઉન્મત્ત થઈને લડવાવાળા તે બંને ભાઈ વિચિત્ર અને દમન પણ પોતાના જેવા યોદ્ધાની અભિલાષા કરતા રહીને અસંખ્ય સૈનિકોથી ભરેલી શત્રુની સેનામાં ઘૂસી ગયા. દમને રીપુતાની સાથે અનેક વિચિત્ર નીલરત્નની સાથે લડવા લાગ્યો. તે બંને વીર રણભૂમિમાં ઉત્સાહપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા. સ્વયં રાજા સુબાહુ સુવર્ણ રત્ન જડિત રથ પર બેસીને કરોડો વીરોથી ઘેરાયેલા શત્રુઘ્નની સાથે યુદ્ધ કરવા લાગ્યો. સુબાહુને પુત્રવ્રતના શોકના કારણે ક્રોધિત થઈને યુદ્ધ માટે આવતા અને સૈનિકોનો નાશ કરતા જોઈને શત્રુઘ્નના પાર્શ્વભાગની રક્ષા કરનાર હનુમાનજી તેમની તરફ દોડ્યા. નખ તેમના આયુધ હતા અને તેઓ યુદ્ધમાં મેઘની જેમ વિકટ ગર્જના કરી રહ્યા હતા. તે સમયે સુબાહુએ 10 બાણોથી હનુમાનજીની છાતીમાં બહુ વેગપૂર્વક પ્રહાર કર્યો, પરંતુ હનુમાનજી બહુ ભયંકર વીર હતા. તેમણે સુબાહુના છોડેલા બધા બાણ પોતાના હાથમાં પકડી લીધા અને તેમાં તલ જેવડા ટુકડા કરી નાખ્યા. તેઓ મહાન બળવાન તો હતા જ, રાજાના રથને પોતાની પૂંછમાં લપેટીને વેગપૂર્વક ખેંચી લઈ ગયા. તેમને રથ લઈને જતા જોઈને નૃપશ્રેષ્ઠ સુબાહુ આકાશમાં જ ઊભા થઈ ગયા અને તીક્ષ્ણ અણીવાળા સાયકોથી તેમની પૂંછ, મુખ, હૃદય, બાહુ અને ચરણોમાં વારંવાર પ્રહાર કરવા લાગ્યા. ત્યારે કપિવર હનુમાનજી બહુ ક્રોધિત થયા. તેમણે ત્વરાથી ઉછળીને ઉત્તમ યોદ્ધાઓથી સુશોભિત રાજા સુબાહુની છાતીમાં લાત મારી. રાજા તેમના ચરણ પર મહાની મૂર્છિત થઈને ધરતી પર પડી ગયા અને મુખથી ગરમ લોહી ઓકવા લાગ્યા. તે સમયે તેઓ જોરથી શ્વાસ લેતા ધ્રુજી રહ્યા હતા. મૂર્છાવસ્થામાં જ રાજાએ એવું સ્વપ્ન જોયું કે અયોધ્યાપુરીમાં સરયુના તટ પર ભગવાન શ્રી રામચંદ્રજી યજ્ઞ મંડપમાં બિરાજમાન છે. યજ્ઞ કરાવનારાઓમાં અનેક શ્રેષ્ઠ બ્રાહ્મણ તેમની આ ચારે બાજુ બેઠા છે. બ્રહ્મા વગેરે દેવતાઓ અને કરોડો બ્રાહ્મણના પ્રાણી હાથ જોડીને ઊભા છે તથા વારંવાર ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. ભગવાન શ્રી રામનો વિગ્રહ શ્યામ વર્ણનો છે. તેમના નેત્ર સુંદર છે. તેમણે પોતાના હાથમાં મૃગનું શિંગડું ધારણ કરી રાખ્યું છે. નારદ વગેરે દેવર્ષિ હાથમાં વીણા વગાડીને તેમના સુયશનું ગાન કરી રહ્યા છે. 4 વેદ મૂર્તિમાન થઈને રઘુનાથજીની ઉપાસના કરે છે. સંસારમાં જે કંઈ પણ સુંદર વસ્તુ છે તે બધાના દાતા પૂર્ણ બ્રહ્મ ભગવાન શ્રી રામ જ છે. આ પ્રમાણે સ્વપ્ન જોતા જોતા તેઓ જાગી ઉઠ્યા અને તેમને ચેતન આવી ગયું. પછી તેઓ શત્રુઘ્નના ચરણો તરફ ચાલીને જવા લાગ્યા. ધર્મજ્ઞ મહારાજ યુદ્ધ માટે તત્પર થયેલા સુકેતુ, વિચિત્ર અને દમનને બોલાવી યુદ્ધ કરતા રોક્યા અને કહ્યું કે હવે તરત યુદ્ધ બંધ કરો. દમન, આ બહુ મોટો અન્યાય થયો જે તમે ભગવાન શ્રીરામના તેજસ્વી અશ્વને પકડી લીધો. આ રામચંદ્રજીના કાર્ય અને કારણથી પર સાક્ષાત પરબ્રહ્મ છે, ચરાચર જગતના સ્વામી છે. માનવ શરીર ધારણ કરવા છતાં તેઓ વાસ્તવમાં મનુષ્ય નથી. તેમને આ રૂપને જાણી લેવા એ જ બ્રહ્મજ્ઞાન છે. આ તત્વને હું હમણાં જ સમજી શક્યો છું. મારા પાપરહિત પુત્રો પૂર્વકાળમાં સીતાગત મુનિના શાપથી મારું જ્ઞાનરૂપી ધન નષ્ટ થઈ ગયું. તે પ્રસંગ હું કહી રહ્યો છું. પ્રાચીન સમયની વાત છે. હું તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તીર્થયાત્રા માટે નીકળ્યો હતો. તે યાત્રામાં મને અનેક ધર્મજ્ઞ ઋષિ મુનિઓના દર્શન થયા. એક દિવસ જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી હું અસીતાગ મુનિને સેવામાં ગયો. તે સમયે તે બ્રહ્મર્ષિએ મારા પર કૃપા કરી આ પ્રમાણે ઉપદેશ આપવાનો આરંભ કર્યો. આ જે અયોધ્યાપુરીના સ્વામી મહારાજ શ્રી રામચંદ્રજી છે તેમનું જ નામ પરબ્રહ્મ છે તથા તેમના જે ધર્મપત્ની જનક કિશોરી ભગવતી સીતા છે તે ભગવાનની સાક્ષાત ચિન્મય શક્તિ છે. દુસ્તર અને અપાર સંસાર સાગરથી પાર જવાની ઈચ્છા રાખનારી યોગીજનો યમ નિયમ વગેરે સાધનો દ્વારા સાક્ષાત શ્રી રઘુનાથજીની ઉપાસના કરે છે. તેઓ ધ્વજામાં ગરુનું ચિહ્ન ધારણ કરવાવાળા ભગવાન નારાયણ છે. સ્મરણ કરવા માત્રથી તેઓ મોટા મોટા પાપોને હરી લે છે. જે વિદ્વાન તેમની ઉપાસના કરશે તે આ સંસાર સાગરથી તરી જશે. મુનિની વાત સાંભળીને મેં તેમનો ઉપાસ કરીને કહ્યું કે રામ ક્યાં મોટા શક્તિશાળી છે, એ તો એક સામાન્ય મનુષ્ય છે. એ જ પ્રમાણે હર્ષ અને શોકમાં ડૂબેલી આ જાનકી દેવી પણ કઈ વસ્તુ છે જે અજન્મા છે. તેમનો જન્મ કેવો તથા તે અકર્તા છે, તેના માટે સંસારમાં આવવાનું શું પ્રયોજન? મુનિ, મને તો તમે તે તત્વનો ઉપદેશ આપો જે જન્મ, દુઃખ અને જરાવસ્થાથી પર હોય. મારા આમ કહેવાથી તે વિદ્વાન મુનીશ્વરે મને શાપ આપી દીધો. તેઓ બોલ્યા કે ઓ નીચ, તું રઘુનાથજીના સ્વરૂપને જાણતો નથી તો પણ મારા કથનનો પ્રતિવાદ કરી રહ્યો છે અને આ ભગવાન શ્રી રામચંદ્રજીની નિંદા કરે છે તથા એ સાધારણ મનુષ્ય છે. આમ કહીને તેમનો ઉપાસ કરી રહ્યો છે. તેથી તું તત્વજ્ઞાન રહિત થઈને માત્ર પેટ ભરવામાં જ લાગ્યો રહીશ. આ સાંભળીને મેં મહર્ષિના ચરણ પકડી લીધા અને પોતાના પ્રત્યે તેમના હૃદયમાં દયાનો સંચાર કર્યો. તેઓ કરુણાના સાગર હતા. મારી પ્રાર્થનાથી પીગળી ગયા અને બોલ્યા કે રાજન,
જ્યારે તમે રઘુનાથજીના યજ્ઞમાં વિઘ્ન નાખશો અને હનુમાનજી તમારા પર વેગથી ચરણ પ્રહાર કરશે તે સમયે તમને ભગવાન શ્રી રામચંદ્રજીના સ્વરૂપનું જ્ઞાન થશે, અન્યથા પોતાની બુદ્ધિ વડે તમે તેમને નહીં જાણી શકો. મુનિવર અસીતા અંગે પહેલાં જ વાત કરેલી હતી તેનો અત્યારે મને પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે. હવે તમે મારા મહાબળવાન સૈનિક રઘુનાથજીના શોભાયમાન અશ્વને લઈ આવો, તેની સાથે હું વિપુલ માત્રામાં ધન, વસ્ત્ર તથા રાજ્ય પણ ભગવાનને અર્પણ કરી દઈશ. તે યજ્ઞ અત્યંત પુણ્ય પ્રદાન કરનારો છે, તેમાં રામચંદ્રજીના દર્શન કરીને હું કૃતાર્થ થઈ જઈશ. તેથી ઘોડા સહિત મારું સર્વસ્વ સમર્પણ કરી દેવું મને યોગ્ય લાગે છે. ઉત્તમ રીતથી યુદ્ધ કરવાવાળા સુબાહુ પુત્રોએ પોતાની આ વાત સાંભળી બહુ હર્ષ પ્રગટ કર્યો. તે મહારાજ સુબાહુને રઘુનાથજીના દર્શન માટે ઉત્સુક થઈને તેમને કહેવા લાગ્યા કે રાજન, અમે લોકો તમારા ચરણો સિવાય બીજું કંઈ જાણતા નથી. તેથી તમારા હૃદયમાં જે શુભ સંકલ્પ પેદા થયો છે તે શીઘ્ર પૂર્ણ થવો જોઈએ. સફેદ ચામરથી સુશોભિત રત્ન અને માળા વગેરેથી શોભાથી સંપન્ન તથા ચંદન વગેરે દ્વારા લેપિત આ યજ્ઞ સંબંધી અશ્વ શત્રુઘ્નજીની પાસે લઈ જાઓ. તમારી આજ્ઞા અનુસાર ઉપયોગ થવામાં જ આ રાજ્યની સાર્થકતા છે. સ્વામી, પ્રચુર સમૃદ્ધિઓથી ભરપૂર કોષ, હાથી, ઘોડા, વસ્ત્ર, રત્ન, મોતી તથા મુગટ વગેરે દ્રવ્ય લાખોની સંખ્યામાં પ્રસ્તુત છે. આ સિવાય બીજી પણ જે મહાન અભ્યુદયની વસ્તુઓ છે તે બધી રામચંદ્રજીની સેવામાં સમર્પિત કરી દો. હે મહામતે, અમે બધા પુત્ર તમારા કિંકર છીએ, અમને પણ ભગવાનની સેવામાં અર્પણ કરી દો. પુત્રોના આ વચન સાંભળીને મહારાજ સુબાહુને ભારે હર્ષ થયો. તેમણે આજ્ઞા પાલન માટે તત્પર થયેલા પોતાના વીરપુત્રોને કહ્યું કે તમે બધા લોકો હાથમાં હથિયાર લઈને વિવિધ પ્રકારના રથ સાથે કવચ વગેરે સુસજ્જ થઈને ઘોડાને અહીં લઈ આવો. ત્યાર પછી હું રાજા શત્રુઘ્નની પાસે જઈ શેષજી કહે છે કે રાજા સુબાહુના વચન સાંભળીને વિચિત્ર દમન, સુકેતુ તથા બીજા સુરવીરો તેમની આજ્ઞાનું પાલન કરવા માટે તત્પર થઈને નગરમાં ગયા અને તે મનોહર અશ્વને રાજાની સામે લઈ આવ્યા. રત્નમાળા વગેરેથી વિભૂષિત અને મનોવેગી તે અશ્વમેઘ યજ્ઞના ઘોડાને લઈને આવેલા જોઈને બુદ્ધિમાન રાજાને બહુ પ્રસન્નતા થઈ. તેઓ પોતાના પુત્ર પૌત્રોની સાથે પરમ ધાર્મિક શત્રુઘ્નની સમીપ પગે ચાલીને ગયા. તેમને સારી રીતે ખબર હતી કે આ ધન નશ્વર છે. જે લોકો આમાં આસક્ત થાય છે તેમને દુઃખ આપે છે. આવું વિચારીને તેઓ વિનાશ તરફ જનારા ધનનો સદુપયોગ કરવા માટે ત્યાંથી ચાલ્યા. નિકટ જઈને તેમણે જોયું શત્રુઘ્નજી શ્વેત છત્રથી સુશોભિત છે તથા મંત્રી સુમતિને ભગવાન શ્રી રામની કથા વાર્તા પૂછી રહ્યા છે. ભયની વાત તો તેમને સ્પર્શી જ શકી નથી. તેઓ વિરોચિત શોભાથી પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમના દર્શન કરીને પુત્ર સહિત રાજા સુબાહુએ શત્રુઘ્નજીના ચરણોમાં પ્રણામ કર્યા અને અત્યંત હર્ષ સાથે હું ધન્ય થઈ ગયો. તે સમયે તેમનું મન એકમાત્ર રઘુનાથજીના ચિંતનમાં લાગેલું હતું. શત્રુઘ્ને જોયું કે રાજા સુબાહુ મારા પ્રેમી થઈને મળવા આવ્યા છે તો તેઓ આસન પરથી ઊભા થઈ ગયા અને બધાને હાથ લંબાવીને મળ્યા. વિપક્ષી વીરોનો નાશ કરવાવાળા રાજા સુબાહુએ શત્રુઘ્નજીનું આદરપૂર્વક પૂજન કરી અત્યંત હર્ષ પ્રાપ્ત કર્યો અને ગદગદ સ્વરે કહ્યું, કરુણાનિધિ, આજે હું પુત્ર પરિવાર અને વાહન સહિત ધન્ય થઈ ગયો, કેમ કે અત્યારે મને કરોડો રાજાઓ દ્વારા અભિવંદિત તમારા ચરણોમાં દર્શન થઈ રહ્યા છે. મારો પુત્ર દમન હજી નાદાન છે, તેથી તેણે તમારા શ્રેષ્ઠ અશ્વને પકડી લીધો. તમે તેના અનીતિ ભર્યા વર્તાવને ક્ષમા કરો, જે સંપૂર્ણ દેવતાઓના પણ દેવતા છે તથા જે લીલાથી જ આ જગતની સૃષ્ટિ પાલન અને સંહાર કરવાવાળા છે. તે રઘુવંશ શિરોમણી શ્રી રામચંદ્રજીને આ જાણતો નથી, તેથી આના દ્વારા આ અપરાધ થઈ ગયો છે. અમારા રાજ્યનું પ્રત્યેક અંગ સમૃદ્ધિશાળી છે. એ બધું રામની સેવામાં સમર્પિત છે. આ મારા પુત્ર અને હું પણ તમારો જ છું. અમારા બધાના સ્વામી ભગવાન શ્રી રામ છે. અમે તમારી દરેક આજ્ઞાનું પાલન કરીશું. મારી આપેલી આ બધી વસ્તુઓનો સ્વીકાર કરીને એમને સફળ બનાવો. મારી પાસે કોઈ પણ એવી વસ્તુ નથી જે ગ્રહણ કરવા યોગ્ય ન હોય. શ્રી રામચંદ્રજીના ચરણારવિંદોમાં મધુકર શ્રી હનુમાનજી ક્યાં છે? તેમની કૃપાથી જ હું રાજાધિરાજ ભગવાન શ્રી રામના દર્શન કરી સાધુઓનો સંગ થઈ જતા આ પૃથ્વી પર શું નથી મળતું. હે મહામૂર્ખ હતો, પરંતુ સંતના પ્રસાદથી જે આજે મારો બ્રહ્મશ્રાપથી ઉદ્ધાર થયો. હવે હું કમળપત્ર જેવા વિશાળ નેત્રવાળા મહારાજ શ્રી રઘુનાથજીના દર્શન કરીને આ લોકમાં જન્મ લેવાનું સંપૂર્ણ અને દુર્લભ ફળ પ્રાપ્ત કરીશ. મારા આયુષ્યનો મોટો ભાગ શ્રી રામના વિયોગમાં જ વ્યથિત થઈ ગયો. હવે હું થોડું આયુષ્ય બાકી રહ્યું છે એમાં હું રઘુનાથજીના દર્શન કઈ રીતે કરીશ? મને યજ્ઞ કર્મમાં કુશળ શ્રી રામચંદ્રજીના દર્શન કરાવો, જેમના ચરણોની ધૂળથી પવિત્ર થઈને શીલા પણ મુનિપત્ની થઈ ગઈ તથા યુદ્ધમાં જેમના મુખારવિંદનું અવલોકન કરીને અનેક વીર પરમપદને પ્રાપ્ત થઈ ગયા. જે લોકો આદરપૂર્વક રઘુનાથજીનું નામ લે છે તેઓ તે પરમધામને પ્રાપ્ત થાય છે, જેનું યોગીજનો ચિંતન કર્યા કરે છે. અયોધ્યાના લોકો ધન્ય છે, જેઓ પોતાના નેત્રો દ્વારા શ્રી રામના મુખ કમળનું મકરંદનું પાન કરીને સુખ પામે છે અને મહાન અભ્યુદયને પ્રાપ્ત થાય છે. શત્રુઘ્ને કહ્યું કે રાજન, તમે આવું કેમ કહો છો? તમે વૃદ્ધ હોવાથી મારા પૂજ્ય છો. તમારું આ સંપૂર્ણ રાજ્ય રાજકુમાર દમનને મળવું જોઈએ. ક્ષત્રિયોનું કર્તવ્ય જ એવું છે જે યુદ્ધનો અવસર ઉપસ્થિત કરી દે છે. સંપૂર્ણ રાજ્ય અને આ ધન બધું જ મારી આજ્ઞાથી પાછું લઈ જાઓ. મહીપતિ, જે રીતે રઘુનાથજી મારા માટે મન વાણી દ્વારા
સદા પૂજ્ય છે તે પ્રમાણે તમે પણ પૂજનીય થશો. આ ઘોડાની પાછળ જવા માટે તમે પણ તૈયાર થઈ જાઓ. પરમ બુદ્ધિમાન શત્રુઘ્નજીનું કથન સાંભળીને સુબાહુએ પોતાના પુત્રને રાજ્ય પર અભિષિક્ત કરી દીધા. તે સમયે શત્રુઘ્નજીએ તેમની બહુ પ્રશંસા કરી. ત્યાર પછી તેઓ મહારથીઓથી ઘેરાઈને રણભૂમિમાં ગયા અને પુષ્કલના હાથે મૃત્યુ પામેલા પોતાના પુત્રના વિધિપૂર્વક દાહ સંસ્કાર કરીને થોડી વાર સુધી શોકમાં ડૂબેલા રહ્યા. તેમનો આ શોક સાધારણ લોકોની દ્રષ્ટિમાં જ હતો, વાસ્તવમાં તો તેઓ તત્વજ્ઞાની હતા. તેથી શ્રી રઘુનાથજીનું નિરંતર સ્મરણ કરતા રહીને તેમણે જ્ઞાન દ્વારા પોતાનો સમસ્ત શોક દૂર કરી દીધો. પછી અસ્ત્ર-શસ્ત્રોથી સુસજ્જ થઈને રથ પર બેઠા અને વિશાળ સેના સાથે મહારથીઓને આગળ કરીને શત્રુઘ્નની પાસે આવ્યા. રાજા શત્રુઘ્ને સુબાહુને સંપૂર્ણ સેના સાથે ઉપસ્થિત જોઈને ઘોડાની રક્ષા માટે જવાનો વિચાર કર્યો. સુબાહુને ત્યાંથી છૂટ્યા પછી તે ભાલ ચિહ્નથી ચિહ્નિત અશ્વ ભારત વર્ષની વમાવર્ત પરિક્રમા કરતો રહીને પૂર્વ દિશામાં અનેક દેશમાં ગયો. તે બધા દેશોમાં મોટા મોટા શૂરવીરો દ્વારા પૂજિત ભૂપાલ તે અશ્વને પ્રણામ કરતા હતા. કોઈ પણ તેને પકડતું નહોતું. કોઈ વિચિત્ર વસ્ત્ર, કોઈ પોતાનું મહાન રાજ્ય તથા કોઈ ધન વૈભવ અથવા બીજી કોઈ વસ્તુ ભેટ આપવા માટે લાવીને અશ્વ સહિત શત્રુઘ્નને પ્રણામ કરતા હતા. ત્યાર પછી આવે છે તેજપુરના રાજા સત્યવાનની જન્મકથા. સત્યવાનનું શત્રુઘ્ન સમર્પણ. શ્રેષ્ઠજી કહે છે કે મુનિવર સુવર્ણ પત્રથી શોભતો આ યજ્ઞ સંબંધી અશ્વ પૂર્વોક્ત દેશોમાં ભ્રમણ કરતો કરતો તેજપુરમાં ગયો. ત્યાંના રાજા સત્યવાન સત્યધર્મનો આશ્રય લઈને પ્રજાનું પાલન કરતા હતા. ત્યાર પછી શત્રુના નગરનો વિધ્વંસ કરવાવાળા શ્રી રઘુનાથજીના ભાઈ શત્રુઘ્નજી કરોડો વીરોથી ઘેરાઈને ઘોડાની પાછળ પાછળ તે રાજાની નગરમાંથી નીકળ્યા. તે નગર બહુ સુંદર હતું. ચિત્ર વિચિત્ર મહેલો તેની શોભા વધારી રહ્યા હતા. હજારો દેવ મંદિરોના કારણે તે બધી બાજુથી શોભાયમાન દેખાતો હતો. ભગવાન શંકરના મસ્તક પર નિવાસ કરનારા મહાદેવી ભગવતી ભગીરથી ત્યાં પ્રવાહિત થઈ રહી હતી. તેમના તટ પર ઋષિ મહર્ષિઓનો સમુદાય નિવાસ કરતો હતો. તેજપુરમાં રહેનારા દરેક બ્રાહ્મણના ઘરમાં જે અગ્નિહોત્રનો ધુમાડો થતો હતો તે પાપમાં ડૂબેલા મોટા મોટા પાતકીઓને પણ પવિત્ર કરી દેતો હતો. તે નગરને જોઈને શત્રુઘ્ને સુમતિને પૂછ્યું કે મંત્રીવર, આ સામે દેખાતું નગર કોનું છે, જે ધર્મપૂર્વક હોવાના કારણે મારા મનને આનંદ પ્રદાન કરે છે? સુમતિએ કહ્યું કે સ્વામી, અહીંના રાજા ભગવાન વિષ્ણુના ભક્ત છે. આગળની કથા આવતીકાલે.